નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છના બાળકોમાં થેલેસેમિયાનો રોગ ચિંતાજનક રીતે વધ્યો છે. આજે રેડક્રોસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વિનામૂલ્યે 24 પ્રકારના ટેસ્ટ કરી આપવા કેમ્પનું આયોજન કરાયું. જ્યારે અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ બાળકોને દવાઓ વિનામૂલ્યે આપવાનું બંધ કર્યું છે. કચ્છના બાળકોમાં થેલેસેમિયાના રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભુજ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોના 24 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ સોસાયટીની સ્ટેટ બ્રાન્ચ દ્વારા કરી આપવામાં આવશે. તે માટે કેમ્પનું આયોજન કરાયું હતું. લીવર, કિડની તથા હોર્મોન્સના ટેસ્ટ પણ કરી આપવામાં આવશે. કેમ્પમાં આવેલ બાળકો તથા અભિભાવકો દ્વારા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. ખીમજી દેવજી મહેશ્વરી રોહા સુમરી. એટલે 7 દિવસ નથી ત્યારથી બીમાર હતી. પછી 4 મહિના રહીને ખબર પડી કે એ લોકો ડોક્ટરે આ એક જ છે ને, હજી 2 છે રેડી છે. પછી એને ચેક કરાવીએ તો ખબર પડે. આની સવાર તો એ બીમાર ન પડે કે જયારે એને 20 દિવસ લોહી ચડાવવું પડે તો ચડાવવા આવવું પડે ફરજિયાત, ને બીમાર થઈ જાય. મરિયમભાઈ ઇસ્માઇલ 24 વર્ષ લોહી ચડાવીએ છીએ. લોહી ચડાવો છો? કેટલા દિવસે લોહી ચડાવો છો? બેડામાં 4 ખપતા હતા, ઓપરેશન કરાવ્યા ને તો 2 ખપે છે. મારું નામ દેવજી આઈડી, મુન્દ્રા ગામ સેખડિયાથી. આમને થેલેસેમિયા મેજર છે. એ જ્યારે 4 મહિનાની હતી ને ત્યારે અમને વિકાસ ઓછો લાગ્યો અમને, તો અમે તપાસ કરાવી તો ખબર પડી. રાજેશ ભાનુશાલી. ક્યાંથી આવો છો? નખત્રાણા રહેવાનું ભૂત છે મારું. આમ નખત્રાણા. શું તમે કરી રહ્યા છો? હમણાં બ્લડ ચડાવી મહિને 2-3 વખત. નહીં, આસામાં એનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને સ્ટેમ સેલ ઉપર એની ઈલાજ છે, પણ અમારે તો હમણાં એ કરાવવાની કોઈ ઈચ્છા નથી. રેગ્યુલર જે ટ્રીટમેન્ટ ચાલુ છે, બ્લડ ચડાવી છે, દેશી રોક્સ ગોળી ખવડાવી છે આયન કાઢવા માટેની. આ કેમ્પ અંગે રેડક્રોસ ભુજ બ્રાન્ચના પ્રમુખ અરુણ જૈને જણાવ્યું કે આજે અમે આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ બ્રાન્ચ તરફથી એક થેલેસેમિયા મેજર માટેનો એક કેમ્પનું આયોજન કરે છે. આપ લોકો જાણો છો જેમ કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચ દ્વારા અમારા થેલેસેમિયા તપાસણીના કેમ્પો ચાલે છે. અને લોક જાગૃતિ માટે અમારી આખા બ્રાન્ચ ગુજરાત સ્ટેટમાં ખૂબ જ સારી કામગીરી કરે છે. થેલેસેમિયા એટલે થેલેસેમિયા મેજર અને માઇનર. એટલે આપણે જે તપાસ કરીને જ્યારે જે થેલેસેમિયા કોઈને બી હોય માઇનર, તો એની જો તપાસ કરી અને જો 2 થેલેસેમિયા માઇનર માટે એ ખાસ એ ઝુંબેશ ઉપાડી છે કે 2 થેલેસેમિયા મેજરને ક્યારેય લગ્ન સંબંધ કે લગ્ન કરી શકે નહીં. કારણ કે એ લગ્ન કર્યા પછી જો 2 થેલેસેમિયા માઇનર હોય તો એના જે બાળકો થાય છે એ 99% એ થેલેસેમિયા મેજર હોય છે. એ રીતે ડોક્ટર જીતુ લાલચંદાણી, રજની પટવા, તુષાર ઠક્કર તથા રેડક્રોસના કાર્યકરોએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9424438781. મીત વોરા 9408435141. ગત ડિસેમ્બર માસમાં ભુજના છઠ્ઠી બારી રોડ પર થયેલા દબાણો તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ પોલીસ પ્રોટેક્શન સાથે તોડી પાડ્યા હતા. સત્તા પક્ષે સીઓને જસ આપવાને બદલે જૂતા ફટકારવાની નીતિ અપનાવી છે. ભુજ નગરપાલિકાની કારોબારીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે છઠ્ઠી બારી રોડના કામોનો ખર્ચ સીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. આ નિર્ણયને ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતાએ તગલખી નિર્ણય ગણાવ્યો છે. ભુજ નગરપાલિકાના સત્તા પક્ષ અને ચીફ ઓફિસર વચ્ચે અનેક વિવાદો ચાલી રહ્યા હતા.
સત્તાપક્ષ કોઈ પણ રીતે ચીફ ઓફિસરની કામગીરીથી ખુશ ન હતો. તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ લોકોની સુખાકારી માટે દબાણ હટાવની કામગીરી આદરી હતી, નહીં કે સંદીપસિંહનો અંગત કોઈ સ્વાર્થ હતો. પ્રજાની સુખાકારી માટે થયેલા કામો માટે સત્તાપક્ષને ખુશ થવાની જરૂર હતી, પરંતુ સત્તાપક્ષે ઉલટાનો તત્કાલીન ચીફ ઓફિસર વિરુદ્ધ અનોખો ઠરાવ પ્રસાર કર્યો છે. ઠરાવમાં જણાવાયું છે કે છઠ્ઠી બારી રોડ પર થયેલ તોડફોડનો ખર્ચ તત્કાલીન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને ભરવાનો હશે. આ ઠરાવ મુદ્દે ભુજ નગરપાલિકાના કાઉન્સિલરે સહી ન કરવાનો પણ નિર્ણય કર્યો છે અને નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ નિર્ણય યોગ્ય નથી. તો વિપક્ષી નેતાનું આ સંદર્ભે શું કહેવું છે તે સાંભળીએ. હું તો ચોક્કસ એવું માનું છું કે છેલ્લા 25 વર્ષથી આ તમામ સત્તાધીરો સત્તા ઉપર બેઠા છે. એમને એટલી પણ ખબર નથી કે કઈ પ્રક્રિયા કઈ રીતે થાય. તોડફોડ પ્રજાહિત માટે હતી. તોડફોડ કર્યા પછી એના ઉપર તાત્કાલિક જે ફૂટપાથ બનાવવાની હતી એ નગરપાલિકાએ કારોબારી મેળવી અને તરત એ લોકોએ એના અંદર મંજૂરી આપી અને એનો ખર્ચ પાસ કરવાનો હતો. ચીફ ઓફિસરે તો આ બાબતે ધ્યાન પણ દોરી દીધું હતું, છતાં પણ સત્તાધીશોની અણાવડત, એ લોકોની અંદર પોતપોતામાં ખેંચતાણ અને જકડ વલણના કારણે અત્યાર સુધી આ તમામ વેપારીઓ આ સત્તાધીશોના કારણે હેરાન થાય છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર, ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. KM હન્ટ 2015 સુર ગુજરાત કે નામની સંગીતની હરીફાઈ યોજાવાની છે. તે માટે પત્રકારોને આયોજકો તરફથી માહિતી આપવામાં આવી હતી. ગાંધીધામમાં KM હન્ટ 2015 દ્વારા સુર ગુજરાત કે નામના ટાઇટલથી એક સંગીત હરીફાઈ યોજવામાં આવશે. આ બાબતે આયોજકોએ માહિતી આપતા જણાવ્યું કે આખી કોન્ટેસ્ટનું આયોજન એ રીતે છે કે 5 અલગ અલગ રિજિયન જિલ્લામાં આપણે કચ્છ જિલ્લાથી શરૂ કરીએ છીએ અને એમાં અલગ અલગ સિટીમાં આપણે 10મી મેથી મુન્દ્રામાં ચાલુ કરીએ છીએ ઓડિશન, પછી માંડવી, ભુજ, ત્યારબાદ અંજાર અને ગાંધીધામ 5 અલગ અલગ જગ્યાએ ઓડિશન લેવામાં આવશે અને એમાંથી જે સિલેક્ટ થયેલા લોકો હશે એ સેમિફાઇનલમાં કોમ્પિટ કરશે અને એમાંથી જે ટોપ 30 હશે એ ફાઇનલમાં આવશે અને એ ટોપ 30માંથી જે સારા 6 સિંગર્સ હશે એ ગુજરાત લેવલે પ્રમોટ થશે. જે લોકો પછી સેમ ફોર્મેટ રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં પણ થશે અને ત્યાંથી બધા વિનર જે હશે એ ફાઇનલ ગ્રાન્ડ ફિનાલેમાં અમદાવાદ ખાતે કોમ્પિટિશન કરશે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. મૂળ વાવડી ગામના અને હાલ કુકમાં રહેતા કાસમ ભુરાએ વાવડી ગામમાં ગૌચર જમીન ખુલ્લી કરાવવા બાબતે કલેક્ટરને 31 જાન્યુઆરીના પત્ર લખી જિલ્લા પંચાયત પ્રમુખ સામે ફરિયાદ કરી છે. વાવડી ગામની સીમમાં થયેલ જમીન દબાણ બાબતે હાસમ ભુરાએ તારીખ 31/1/2015ના પત્ર લખીને કલેક્ટરને ફરિયાદ કરી છે. આ બાબતે અરજદારે પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે આ તળાવ બંધ છે વોટર શોર્ટની ગ્રાન્ટમાંથી અને જિલ્લા પંચાયતનું જે પ્રમુખ છે આપણે ત્રિકમભાઈ છાંગા એ લોકો સમિતિ બનાવી હતી. સમિતિમાં એનું ભત્રીજો અને એનું ભાણેજ, એનું ભત્રીજો પ્રમુખ હતો અને ભાણેજ જે હતો એ મંત્રી હતો.
એ લોકોએ સમિતિ બનાવી હતી અને સમિતિમાંથી એ લોકોએ એ કામ કરાવ્યું છે. અમે રજૂઆતમાં આવો હતો કે રજૂઆતમાં મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે. બીજો અમારો એ પ્રશ્ન છે કે અમારે જે વાવડીથી જે સહિદપર અને ગંઢેર તરફ રસ્તો જાય છે, બરોબર, તે રસ્તો છે ને એ લોકોએ બંધ કરી નાખ્યો છે. કાયદેસર રસ્તાઓ આપણે નકશાની અંદર બોલે છે જૂનું ગાડા માર્ગ છે, બરોબર. અને બીજો અમારા કબ્રસ્તાનથી જે રતલાલ તરફનો રસ્તો છે એ લોકોએ ત્રિકમ છાંગાએ બંધ કરી નાખ્યો છે. અને બીજું જે 33 નંબરનું તળાવ છે એના માટે એ લોકોએ ખોટી દબાણ કરી છે, બરોબર. અને અમારું મસ્જિદનું ખેતર છે, એક તો અમારું મસ્જિદનું ખેતર 5 એકર છે અને એ લોકો અત્યારે હાલની પોઝિશનમાં 1.5 થી 2 એકર બોલે છે, બરોબર. ને બીજા નંબરમાં કે મસ્જિદના જવા માટે મસ્જિદના ખેતરમાં એ લોકોએ ક્યાંય જગ્યા અને રસ્તો મૂક્યો નથી. જે રસ્તો હતો એ બધો રસ્તો બંધ કરી દીધો. જે આજુબાજુમાં ગૌચર જમીન હતી બધી એ લોકોએ ગૌચર જમીન બધી પૂરી કરી દીધી છે અને બધી એ લોકોએ બાઉન્ડ્રી અને એટલી બધી વાડો કરી નાખી છે કે અમે અમારી મસ્જિદના ખેતરમાંથી જઈ નથી શકતા. એના કારણે 2011-12 થી ખેતર પડતર સધન પડ્યો છે. અમારી માંગણી એ જ છે કે ભાઈ આવી રીતના જે કદાચ મોટા માણસો આવો કરે તો હવે કેના ઉપર વિશ્વાસ કરવાનો, બરોબર. આવી કદાચ વસ્તુ કદાચ આવા મોટા માણસો કરે કે જે વસ્તુ છે કે ધાર્મિક સ્થળોને ભૂલતા ન હોય અને ધાર્મિક સ્થળોના જગ્યાના જે એ રસ્તાઓ બંધ કરી નાખતા હોય. સમગ્ર બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાને પૂછતા તેમણે ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે નમસ્કાર સાહેબ, તમારા વિરુદ્ધ એક આવેદન પત્ર આવ્યું છે. નોડે કાસમ બુરા મૂળ વાવડીના છે ને 30 થી 40 એકર જેટલી જમીન પર આપે દબાણ કરવું છે એવો આક્ષેપ કરવામાં આવ્યો. શું કહેશો એ સંદર્ભે? એવું ટોટલી નથી મારી, એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી. જી, ખોટું ગમે એક્સેપ્ટ થઈ જાય એવું થોડું જ છે. જે તમે જે જમીન દબાણ કરી છે ત્યાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે એ પણ છે ને સરકારી ખર્ચે બાંધવામાં આવ્યો એવા આક્ષેપ થયા છે. ના, બિલકુલ નહીં, કોઈ સરકારી ખર્ચે નથી કરવામાં આવ્યો. રસ્તો તો સરકારનો છે ને, આપણે શું છે. એટલે તમારો શું ખુલાસો છે એ સંદર્ભે? ખુલાસો છે ને એ રસ્તો મારો તો કઈ છે નહીં, તો જે રોડ નો હશે. બાકી મારી પાસે એટલી જમીન જ નથી ટોટલી, બરાબર. કોઈ સરકારી જમીન કોઈ દબાણ કરેલું નથી. બાકી તો ગમે એ ખોટો આક્ષેપ કરે એટલે થોડું કોઈ માની લે. એટલે આવું તો ચાલી રહે છે. આ તો શું છે, તમારું કઈક ને કઈક ક્યાંક ઊંચું નામ આવતું હોય એટલે બિચારાને કઈ ને કઈ પીડા થાય એટલે આવું બધું કરે રાખે. એ રીતે સમગ્ર પ્રકરણમાં આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. दिया ग्रुप आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी. और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस दिया ग्रुप, दीपा डी विलायतराणी, 9586 754822. दीपक कुमार विलायतराणी, 9687617844. सैटसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नीम ढोल शेरी, भूज, कच्छ. મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ભૂકંપ બાદ કચ્છનો ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસ થયો છે. ઔદ્યોગિક એકમોને સામાજિક ઉત્તરદાયિત્વનું કાર્ય પણ કરવાનું હોય છે, પરંતુ કચ્છની કંપની સામાજિક કાર્ય માટે ક્યારેય પણ આગળ નથી આવી. મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના સરપંચ ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા ભીમાજી જાડેજાની શુક્રવારે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગજેન્દ્રસિંહ કંપનીઓ પાસેથી સામાજિક કાર્ય કરવા માટે કંપનીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા હતા, પરંતુ આ કંપનીઓ દ્વારા રાજકીય લોકો સાથે મળીને ગજેન્દ્રસિંહનો અવાજ દબાવવાનું કાર્ય કરાયું છે. નવીનાળના સરપંચ ગજેન્દ્રસિંહ બીજેપીના સરપંચ છે અને રાજ્યમંત્રી સાથે નજીકના સંબંધ ધરાવે છે, ત્યારે તેમની પાસા હેઠળ ધરપકડ થતા રાજકારણ ગરમાયું છે.
અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમંત્રી પોતાના પક્ષના સરપંચને બચાવી નથી શકતા તો અન્ય લોકોને શું મદદ કરશે? પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. હું દર વખતે કહું છું કે એક જેને કહેવાય ને ઔદ્યોગિક લોકોનો એક દાદાગીરી જે વધી છે, આજે પોતાની પ્રાઇવેટ સિક્યુરિટી રાખી અને લોકોને દબાવવાની કોશિશ કરે. વહીવટી તંત્ર પણ ઉદ્યોગપતિઓ જેમ કે એમ કરે, પછી બીજેપીના સત્તાધિકારીઓ એ પણ ઉદ્યોગપતિઓ કે એમ કરે. આજે હું તમને કહું, રાજ્યના મંત્રી હોવા છતાં એમના નજીકના માણસને પાસામાં નાખવે અને એ બોલી ન શકતા હોય, હું એમ કહું બોલી જ ન શકતા હોય, એનું કારણ શું હોઈ શકે? એમ હું એમ નથી કહેતો, હું મીડિયાને એમ કહું છું કે એનું ક્યાંક કારણ તો શોધો. ક્યાંક તમારે નીચા જવું પણ કઈ જગ્યાએ છે એ મને બતાવો ને. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એ લોકો આજે પોતાનામાં જ પડ્યા રાચ્યા પાચ્યા છે. ત્યારે હું એમ કહું છું કે સત્તા પક્ષનો સરપંચ જો પાસામાં જતો હોય તો આ કચ્છની સ્થિતિ શું થવાની છે એ આપણે વિચારવા જેવું છે. એટલે મારું એવું માનવું છે કે સત્તા પક્ષમાં જે રહેલા કાર્યકરો છે એ લોકોએ વિચારવાનું છે. એ લોકોએ વિચારવાનું છે કે તમારી નેતાગીરી તમને પ્રોટેક્શન આપી શકે છે કે નહીં એમ. એટલે જે કાર્યકરોને જે પ્રોટેક્શન નથી આપી શકતા એ મારું એવું માનવું છે કે એમના પોતાના ઘરને એક દિવસ એવું થશે, એમ તમને કહી દઉં કે ઘર ઉપર ઘોડા આવવાના છે એમ. એટલે મારું એવું માનવું છે કે અત્યારે જે પણ લોકો ખરેખર બીજેપીના પદાધિકારીઓ છે એ આંખ આડા કાન જે કરે છે, સ્થિતિ બહુ ખરાબ થવાની છે. એટલે એ લોકોએ અત્યારે એનાથી ન બોલાતું હોય તો અમારા જેવાને કે વિરોધ પક્ષને તમે બોલો તો અમે બોલીએ એમ, પણ અમને ક્યાંક કે તો ખરા આ જગ્યાએ આ પાસાની ફાઇલ હાલે છે, અમને આ જરાક તમે બોલો. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. સ્ટાઇલ ધ ફેશન હબ 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજ ખાવડા માર્ગ પર પાલારા જેલ નજીક આવેલી એક ઓઇલ કંપનીમાં ભીષણ આગથી 27 લાખનું નુકસાન થવા પામ્યું છે. શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. આ આગનું કારણ જાણવા માટે એફએસએલ અને પીજીવીસીએલની મદદ લેવામાં આવી છે. શુક્રવારે સાંજે માધવ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રાખવામાં આવેલ કપાસિયા ખોળનો મોટો જથ્થો આ આગમાં ખાખ થઈ ગયો છે. અગમ્ય કારણોસર ભભૂકી ઉઠેલી આગે જોતજોતામાં જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ ફાયર ફાઇટરને થતાં 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે ધસી ગયા હતા. આ આગના બનાવમાં લાખો રૂપિયાની નુકસાની થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. St. Thomas English Medium School. Admission open for Playhouse Nursery, Junior KG, Senior KG. Our fees only 1 month of nursery 400 rupees, Junior KG 500 rupees, Senior KG 600 rupees only. Our facility of moral and ethical teaching, personal care and special attention to each students, co-curricular activities, excellent playground for the children to develop their physical faculties, good education and rich values together frame a good human being. सेंट थॉमस स्कूल का मेन एम ये है और लोअर क्लास और मिडिल क्लास बच्चे लोग, मिडिल क्लास का फैमिली का बच्चे लोग को भी और अच्छा एजुकेशन देना है, ये हमारा मेन एम है. हमारे स्कूल में कोई एडमिशन फीस नहीं है और फीस का स्ट्रक्चर भी बहुत कम है. Managed by Western India Zonal Assembly, Mumbai. Address Yaks Temple Road, Madhapur, Bhuj. ભુજની પાલારા જેલ બન્યા પછી ગાંધીનગરી પાસે આવેલા જેલ ક્વાર્ટર ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીંના ક્વાર્ટરમાં અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે તાત્કાલિક રાહે પોલીસ તંત્રના જવાબદારો આ ક્વાર્ટરનું રિનોવેશન કરીને ઉપયોગમાં લે તે જરૂરી બની રહે છે. આ બાબતે જવાબદારોએ ઘટતું કરવું જોઈએ તેવી માંગણી સ્થાનિક લોકોએ કરી છે. અહીંના ક્વાર્ટરની બાજુમાં વહેણ આવેલું છે, જેનું પાણી પણ ક્વાર્ટરમાં ઘૂસી આવે છે. ત્યારે નવા રિનોવેશનમાં નિરાકરણ કરાવવું જરૂરી બની રહે છે. કેમેરામેન પરેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. હારૂન જુમ્મતરાયા.
આ ગાંધીનગરીના અંદરમાં ઘણા વર્ષોથી અમને 60 વર્ષ થયા અહીંયા રહેવાથી. આ જેલ ક્વાર્ટર બન્યા ત્યારે પણ વહીવટ ટ્રાન્સફર હતો નગરપાલિકાનો. જેલ ક્વાર્ટર બનવા પાછળ જ્યારે જેલ બની પાલારામાં જેલ ક્વાર્ટર બન્યા ત્યારે આ લોકો ખાલી કરીને હાલ્યા ગયા છે. એમાં એવી પ્રવૃત્તિઓ થાય છે કે દારૂ પીએ છે રાતના, ઘણા પ્રકારના આ પ્રવૃત્તિ થતી હોય આ વિસ્તારમાં. ખરેખર હવે આને જે સરકાર પોતાની રીતે, કારણ કે આ તો પાણીનો નાલો છે, હમીસરની ઓગણનું જ્યારે નીકળે છે પાણી માથે, તે વખતે પણ ગુપ્તા સાહેબ હતા જેલર, એને મેં રૂબરૂ વાત કરી. પાણી ગાંધીનગરીમાં જ્યારે બૂટ થતી હતી ત્યારે ગુપ્તા સાહેબને વાત કરી, ત્યારે ડોક્યુમેન્ટ ગજરા સાહેબે માંગ્યા હતા. તો આ ખરેખર એન્જિનિયરની મોટામાં મોટી ભૂલ હતી કે આ વેનમાં જે ઊભું કર્યો છે. ખરેખર હવે જ્યારે કોઈ નથી રહેતા તો આમ નાગરિક માટે એક ભલાઈ કરી ને એ લોકો થોડો ખુલ્લો કરી દે તો આવનાર પાણી રૂકાવટ ન થાય ગાંધીનગરીમાં. એવી પ્રમાણે આ પ્રજાની માંગ છે કે જલકોટરમાં એટલું પાણી ભરાય છે કે એક મથોડો તો પાણીમાં બુડી જાય છે. તો ભવિષ્ય પાણીના અંદરમાં તો આ માણસો પછી નીકળે કેવી રીતે? ઘણી વખત અમે કાઢ્યા છે જેલરોને, સુબેદારોને, પાણી ભર્યું પડ્યું હોય. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. કચ્છમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો છે. શુક્રવારે પશ્ચિમ કચ્છમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે આજે શનિવારે પૂર્વ કચ્છના આદિપુર અંજારમાં ભારે પવન સાથે વરસાદના અમીછાંટણા થયા હતા. ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર અપર એર સર્ક્યુલેશનના લીધે આ ભારે પવન અને વરસાદ પડી રહ્યો છે અને રવિવારે પણ કચ્છમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે. શુક્રવારે નખત્રાણા અને ખાવડા બંને વિસ્તારોમાં ગાજવીજ અને મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. સાથે આ વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. ભર ઉનાળે વરસાદ અને કરા પડવાથી ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કચ્છના હવામાનમાં આજે અનેક બદલાવો જોવા મળ્યા હતા. ભુજમાં આજે વહેલી સવારે વરસાદના અમીછાંટણા થયા હતા, જ્યારે બપોરે ધોમધખતો તાપ વરસ્યો હતો. આજે ભુજનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આદિપુર, અંજાર અને ગાંધીધામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए. લગ્ન જીવનની લાખ લાખ શુભેચ્છાઓ. હેતલબા અને જયમલસિંહ જાડેજા આપના લગ્ન જીવનને 15 વર્ષ થયા. ખૂબ જ સુંદર લગ્ન જીવન માણ્યું. હજુ પણ આવતા સમયમાં આપનું લગ્ન જીવન વધુને વધુ સુખમય બને તેવી લાખ લાખ શુભેચ્છાઓ. આપના લગ્ન જીવન દરમિયાન દુનિયાના તમામ સુખો મળતા રહે. આપનો પરિવાર આનંદ કિલ્લોલથી ચહકતો રહે. આપના પરિવારનું જીવન સુવાસિત બની રહે તેવી શુભેચ્છાઓ. શુભેચ્છક માં આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છિયત ટીવી સમાચાર પરિવાર. કચ્છમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં 32 કરોડના કૌભાંડમાં તપાસ યોગ્ય રીતે અને સમયસર ન કરવા બદલ અધિકારીઓનું પૂછાણું લેવાશે. ભુજની એન્ટી કરપ્શન એન્ડ પ્રિવેન્સિવ કાઉન્સિલના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા ઓગસ્ટ 2014માં ફરિયાદ કરવામાં આવી હતી. તે પ્રમાણે બિરંડિયારાથી બન્નીમાં જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી તેમાં અંદાજે 32 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર સંગઠિત રીતે કરવામાં આવેલ તેવું ફરિયાદમાં જણાવેલ અને આધાર પુરાવા પણ આપવામાં આવેલ.
આ બાબતે યોગ્ય તપાસ ન થતાં કોર્ટના અનાદરની ફરિયાદી દ્વારા અરજી કરાતા નામદાર કોર્ટમાં સુનાવણી દરમિયાન ગંભીર પ્રકારના પ્રકરણમાં પોલીસને નોટિસ પાઠવાઈ છે તેવા અહેવાલ મળી રહ્યા છે. આ બાબતે સંસ્થાના હેનરી ચાકોએ જણાવ્યું કે આપણે ગયા વર્ષે સંસ્થા મારફતે કોર્ટમાં ઇન્કવાયરી સ્વરૂપે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટેની એક અરજી આપવામાં આવી હતી, જેને કાફી લાંબા સમયથી તપાસ અર્થે સીપીઆઈ ભુજને આપવામાં આવેલી હતી. લગભગ એકાદ વર્ષ જેટલું સમય જતા કોઈ તપાસ ન થતા 30 કે 31 તારીખે કોર્ટ દ્વારા આ પ્રકરણને ગંભીર ગણી, જજજી નવા આવ્યા છે એમને આ પ્રકરણને ગંભીર ગણીને કન્ટેમ્પ્ટની નોટિસ ફટકારેલી હોવાનું જાણવા મળેલ છે, જેના કારણે આંતરિક હડકંપ મચી ગયું છે અને તાત્કાલિક અસરથી પોલીસ પોતાનું રિપોર્ટ સબમિટ કરવા માટે મથામણ કરતી હોય એવું પ્રસ્થાપિત થયું છે. આ સમગ્ર કૌભાંડ અત્યારે જે છે એ ભૂતથી ખાવડા લાઈન જે પથરાણી હતી, જેની અંદર હમણાં જ લગભગ શોર્ટ સમયની અંદર જ નરેન્દ્ર મોદીજીએ એનું ઉદઘાટન કરેલું હતું. એ હકીકતમાં 2003ની અંદર આ કામ પૂર્ણ થઈ ગયું હતું અને આની અંદર 32 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. એવી જ રીતે પાણી પુરવઠા બોર્ડની અંદર લગભગ બધા ક્ષેત્રે ટેન્ડરોમાં, પાઇપલાઇન પાથરવામાં, ટાંકા બનાવવામાં, ગામડાની આંતરિયાળ પાણી યોજનાઓમાં સમગ્ર રીતે જોવા જાવ તો અબજો રૂપિયાનું કૌભાંડ આ ખાતાની અંદર જ થાય છે અને ભ્રષ્ટાચારના રેશિયોની અંદર આ ખાતું સૌથી ટોપમોસ્ટ ખાતું ગણાય છે. પોલીસે પગલાં જો લીધા હોત તો એ લોકોને હકીકતમાં 1 મહિનાની અંદર જ રિપોર્ટ સબમિટ કરવાનું હોય છે, પણ એ લોકોએ આંતરિક વહીવટ કરીને આજે લગભગ 1 વર્ષનો સમય થયો છે આ પ્રકરણની અંદર પોતાનું રિપોર્ટ રજૂ નથી કર્યું. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496 98250 18335. Mom School, Madhapur, survey number 40/1 near Gamgleshwar Mahadev Temple, Navavas, Madhapur 98250 18335. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મુન્દ્રાના ઓસવાડ સર્કલ નજીક યુવાનને સામાન્ય બાબતમાં માર માર્યો હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ 30 વર્ષીય જીતેન્દ્ર દેવજીભાઈ સોંદરા ગઈકાલે રાત્રે જઈ રહ્યા હતા ત્યારે સામાવાળા નિલેશ કાનજી સુરા, નૈનાબેન કાનજી સુરા, કાંતાબેને પાઇપથી હુમલો કર્યો હતો. બનાવમાં ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જીતેન્દ્ર સોંદરા, ગઈકાલે હું ઘરે જતો હતો તો આંબેડકર સર્કલ પાસે કામ ચાલુ હતું તો ઊભો રહ્યો તો નૈનાબેન અને કોંગ્રેસના બીજા કાંતાબેન, તેમના નૈનાબેનના ઘરવાળા, પછી નૈનાબેનનો દીકરો કોન્ટ્રાક્ટર, એ કે અહીંયા તું શું કામ ઊભો છો, કોને મોકલ્યો છે? હું તો સ્વાભાવિક કામ જોવા, એ લોકો પછી મેં કીધું એમને ઊભો તો હુમલો કર્યો ડાયરેક્ટ મારા ઉપર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.